જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વેસુમાં દેશી દારૂના ધંધાર્થીની હત્યા. 3 દિવસમાં 8 હત્યાથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા સવાલ. સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોણું છે, જેથી દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જતી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી વધુના સમયમાં જ 8 જેટલી હત્યાના બનાવો બન્યા છે, જેને પગલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં વેસુ વિસ્તારમાં વહેલી સવારે દેશી દારૂનો ધંધો કરનારની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાના ઘટનાક્રમ વચ્ચે વહેલી સવારે વેસુના આગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નાનુ પટેલ ઉર્ફે નાનિયાની હત્યા કરવામાં આવી હતી. બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હુમલાખોરોએ નાનિયાની હત્યા કરીને નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે સામી ચૂંટણીએ કાયદાની કથળતી સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. નનીઓ દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 8 લોકોની હત્યાની ઘટના સામે આવી છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ, તમારો રહેવાનું અવવા ગામ. આ ઘટના કેટલા વાગે કઈ જગ્યા ઉપર આ ઘટના બની? આ ઘટના આગમ શોપિંગ મોલ પર થઈ ગઈ. 7:30 વાગ્યાનો ટાઈમ હતો. કોણ હતા મારવા વાળા કોઈ ખબર નહીં હતી. 3 જણા એક્સેસ પર આવીને મારવાનું ચાલુ કરી દીધું. સીસીટીવી કેમેરા છે તો આગમ બરકા દેવી પાસે. જે મારવા વાળે કામ કરતો હતો એનું પૂરું નામ? મારવાળો ભાઈ નામ છે નાનુભાઈ દયાભાઈ પટેલ. એ ખેતી કામ કરતો હતો. એની ઉંમર કેટલા? એની ઉંમર 45 વર્ષ છે. એનો કોઈ બીજો કોઈ અગાઉ કોઈ ધંધો છે? ના, એને કોઈ ધંધો નથી, ખેતી જ છે. જે પોલીસ જે અમને જે ઇન્ટરવ્યુ આપી રહી છે તો એમ કે છે કે આપણે સાચી વાત છે? એ પેલા કઈ કેસમાં આવેલા હોય પણ આપણે તો એવું કઈ નથી. આજે કોઈ એવો નહીં કઈ. કોઈ એવો અદાવત ના, અદાવત થઈ ગઈ. તમને કોઈ ઉપર છો? નહીં કોઈ. તમે એના કોણ? મેં એના કાકા થામ.